પણ સફળ થાય, અમારું તો કલ્યાણ થાય, પણ આપણી ભાવના કેવી છે? સાથે આખા ગામનું કલ્યાણ થાય એવી ભાવનાથી વંદન કરજો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત ગુરુ માતા વંદનમ. ગુરુને વંદન કર્યા. હવે પછી આવશે તમારા માતા અને પિતા. અગાઉ જે તમારું જૂનું મંદિર હતું એ તમારા વડીલો આ ગામના દહીસરા ગામના એ વડીલો બાંધી ગયા, મંદિર બાંધી ગયા છે. એના પર નાનું એવું સારું કામ કરી આવે, ભણવામાં પાસ થાય કે સારી ડિગ્રી મેળવી આવે, તો આપણે કેટલું પ્રાઉડ ફીલ કરીએ છીએ કે મારો દીકરો સારું કામ કરી આવ્યો. તો ખરા, પણ તમારું ભાગ્ય નહીં. આપણે ઉપકાર કેનો માનવાનો? ભગવાનનો ઉપકાર માનવાનો કે આપણે અહીંયા પહોંચાડ્યા ને અહીંયા બેસવા દીધા. સંકલ્પ તો તમે બધે કર્યો હતો કે આપણી કાંઈ એમને ઘનશ્યામ મહારાજની. પેલા તો બધે જણાનો ઉપકાર માનજો કે અમારા સંકલ્પમાં તમે સાથે ભણ્યા, ભલે તકલીફ પડશે, કારણ કે જન્મ કાર્ય કોઈ સહેલું નથી. આવા તાપમાં તમે જોશો, પેલા તો ભાગ્ય તમારામાં બેઠા, લંડનમાં બેઠા, ઓસ્ટ્રેલિયામાં બેઠા, કામ્પાલામાં બેઠા, આફ્રિકા, નેરોબી, પણ આ સિવા કેના છે? તમારા મા. તો માતા પિતાને નમસ્કાર કરજો, પિતૃઓને યાદ કરી વંદન કરી જાજો, પિતૃદેવને વંદન કરજો. ઓમ અનાદિનિધનો દેવ. હવે ભાઈઓ અને બહેનો બધી પાસે બધી વસ્તુ આવી ગઈ, ધીમે ધીમે હજી આવતી જશે. તમારા બધીનું ધ્યાન હવે અહીંયા. બુદ્ધિઓને પણ વિનંતી, જજમાનોને પૂરેપૂરો સાથ સરકાર આપજો, સમજાવતા આવજો. હાથમાં ફૂલ અને ચોખા પકડી રાખજો, જમણા હાથમાં ફૂલ અને ચોખા. બુદ્ધિઓ ઉભા ઉભા થાકો તો હાથમાં ફૂલ અને ચોખા રાખજો. સનાતન ધર્મ કાંઈ પણ સાત્વિક પ્રસંગ હોય તો પ્રથમ પહેલા પૂજા અને પ્રથમ પહેલા નમસ્કાર કેના થાય? ભગવાન ગણપતિને. બધે દેવોને નમસ્કાર આવશે. જ્યાં નમો શબ્દ આવે ત્યાં નમઃ બોલતા આવજો ને. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, હનુમાનજી મહારાજ આપણા કુલદેવ થાય, એને વંદન કરી જાજો. કુળદેવ દેવતાભ્યો ગ્રામદેવ, તમારી દહીસરા ગામની ભૂમિ, એને વંદન કરજો. કારણ કે હંમેશા મહિમા કેનો હોય? બધી જગ્યાએ બધું વસ્તુ બદલી જાય, પણ ભૂમિ ક્યારે બદલવાના પગલા. ઠાકર મંદિર હોય, બાયોલું મંદિર, આ બાજુમાં સામે શિવ મંદિર છે, બીજા પણ ઝાપાવાળા હનુમાનજી, એ બધે ગ્રામદેવો કહેવાય. એ ગ્રામદેવોને વંદન કરજો. ગ્રામ દેવતાભ્યો સ્થાન દેવતાભ્યો માતા પિતા પિતૃ ચરણ કમલેભ્યો સર્વેભ્યો દેવેભ્યો સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો એકદ કર્મ પ્રધાન દેવતા શ્રી નરનારાયણ દેવતા, શ્રી સ્વામિનારાયણ, શ્રી સહજાનંદ, શ્રી અસ્તો પુણ્યમ પુણ્યાહ. હવે ભગવાનનું ધ્યાન કરવાનું છે. ઓમ સુમુખશ્ચૈ ગદંતશ્ચ કપિલો ધૂમ્રકેતુ શુક્લાંબરધરમ દેવં શશિવર્ણં ચતુર્ભુજં અભિસિદ્ધ્યાર્થ સિદ્ધ્યર્થં પૂજિતો યસુરાસુરૈઃ. ઓમ તદેવ લગ્નં સુદિनं તદેવ અંગુતસ્તે સામ્રાજય યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થોર્ધનુર્ધર વિનાયકં કુરુમ્બાનો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર કાર્ય અર્થ સિદ્ધે. છેલ્લે આપણે શું બોલ્યા? મારું કાર્ય અર્થે સહિત સિદ્ધ થાય. આપણે જો ગ્રસ્ત છીએ, આપણે આ સંસારમાં લગ્ન સમયે પણ ફેરા કેટલા હોય? છેલ્લે મોક્ષ. અમુક જગ્યાએ 7 હોય, પણ આપણા હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે, આપણા સંપ્રદાયના નિયમ પ્રમાણે ફેરા 4 હોય. જેવી રીતે અમારા સ્વામીની ગતિ થઈ એ રીતે અમારી પણ તમે ગતિ કરજો. હાથમાં રહેલા ફૂલ અને ચોખા તમારી આગળ ભગવાનની મૂર્તિઓ છે ને, તમે બધે માણસો જમણામાં પાણી ચમચી પકડી રાખો, કારણ કે સંકલ્પ થોડોક લાંબો આવશે, નકર હાથમાંથી પાણી નીકળી જાય. પાણી ચમચી પકડી એમાં જરાક ફૂલની પાંદડી નાખો. ઉદય મારે છે
નારાયણનું મનમાં નામ લેજો. ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણ ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમઃ. ભૂર લોકે જંબુદીપે આર્યાવર્તાંતર્ગત ક્ષેત્રે નારાયણ સરોવર તીર્થક્ષેત્ર આપણે તીર્થક્ષેત્ર કદાચ સ્વામિનારાયણ દેવાલય આપણે ક્યાં બેઠા દહીસાગામાં તો બેઠા એમાં પણ ક્યાં ભગવાનના મંદિરમાં આસાના માસે પૂજા થતી હોય તો આપણા ભૂદેવો ગોત્ર બોલાવે તો સનાતન ધર્મમાં કાશ્યપ ગોત્ર ચાલે પણ આપણા ઈષ્ટદેવ કોણ? ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવ. ભગવાન સ્વામિનારાયણ ટકસું હતી, પાંડે અટક હતી, સરવૈયા બ્રાહ્મણ હતા અને એનો ગોત્ર હતો સાવર્ણી ગોત્ર હતો. એટલે સાવર્ણી ગોત્ર બોલજો. સાવર્ણ ભાઈઓ સપત્નીકોહમ ધર્મપત્નીનું નામ બોલજો. સપરિવારોહમ હવે આખા પરિવારને યાદ કરજો. ભલે પૂજાના વાળાથી કરી મોટા વડીલ સુધીનું ઘરમાં જેટલા સભ્યો હોય ને બધેનું નામ લઈ જાજો. ઝાડને પાણી દેવું હોય તો ડાળીએ ડાળીએ પાણી દેવા જવાય નહીં. પાણી ક્યાં તમે રેડો? થળમાં પાણી રેડો. એટલે પૂજામાં બેઠો વડીલો તમે આરોગ્ય પ્રાપ્તિ અર્થે સુખ શાંતિ પ્રાપ્તિ અર્થે બોલજો. મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણો ફલ પ્રાપ્તિ અર્થે આધિદેવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ સમ રક્ષણાર્થે રાજે અર્થે લક્ષ્મી શુભ પ્રાપ્તિ અર્થે પ્રાપ્ત્ય લક્ષ્મ્યાઃ સત્સંગ પ્રાપ્તિ અર્થે. બસ આ તમે શું બોલ્યા ખ્યાલ આવ્યું કે અમારા દીકરાઓ વાતો લાખો નહીં કરોડ રૂપિયા હશે, અબજો રૂપિયા હશે, જો ઘરમાં શાંતિ નહીં હોય તો એ સુખ તમે ભોગવી શકતા નથી. તમારી પ્રજા દેશ તમારું જીવન હોય એ પણ જીવનમાં શાંતિ મળતી નથી. તો ભગવાન પાસે તમે શું માંગણી કરી? દેશમાં હોય કે વિદેશમાં આ ગામમાં તો તેના અંતર્ગત પ્રતિષ્ઠા અંતર્ગત ત્રિદિન સાધ્ય વિષ્ણુ યાજ્ઞ કર્મણી કૃતે પૂજન મંડપ પ્રવેશ મધ્યાન પર્યંતમ બ્રાહ્મણ દ્વારા સર્વ સંકલ્પ. પાણી ભગવાન આગળ મૂકી દેજો. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. પાછું બીજી વાર પાણી હાથ પર રાખી દેજો. હવે ખાલી માણસો તમારી જ્યાં ચોટલીનો ભાગ છે ને, ચોટલી શિખા હું તને હાથ રાખો, જેની ચોટલી હોય એને હાથ બાંધવાની જેમ શિખા. નવે તો ખાલી વાંધો નહીં, હાથ રાખજો. વિધિમાં આવે એટલે કરાવી બસ ભગવાનનું નામ લેતા લેતા આનંદ કરતા કરતા ભગવાનનું પૂજન કરશો. હાથ ધોઈ નાખજો. જેટલા તમે સૂચન કરી પ્રમાણે કરતા આવજો. ભૂદેવ આજુબાજુ બેઠા છે, તમને સમજાવતા આવશે. ભૂદેવ ઉભા થાકો તો તમને પણ વિનંતી ભલાકી વાળી બેસી જજો. તથા જત્રિદિન સાધ્ય વિષ્ણુ યાજ્ઞ કર્મણી અધિકાર પ્રાપ્તિ હસ્તે બ્રાહ્મણ દ્વારા જગનો પવિત્ર ધારણમ મહા કરીશે. પાણી પિત્તળની ડીશમાં મૂકી દેજો, ખાલી વાટકીમાં મૂકી દેજો. આવી હશે જ્યાં કને પિત્તળની ડીશ નથી પહોંચી, હું કને ભૂદેવોએ સ્વયંસેવક બહેનોએ વોલેન્ટિયરોએ વાટકી આપી છે, પાણી એમાં મૂકજો. અને હવે ચમચી પાછી ડીશમાં, હવે તમને ડીશમાં જે જનોઈ આપી છે ને, જનોઈ હાથમાં લઈ લો અને જનોઈ ખોલવાની છે. કઈ રીતે? મોરના પગલા જે રીતે પહેલા આપણે નાના હતા કરતા ને, રમતા એ રીતે મારી સામે જો ખોલવાની. આખી આટલી નહીં, અંગૂઠામાં જનોઈ સામે ભરાવાની છે. કેટલી આંગળી અંગૂઠામાં ભૂદેવો સમજાવજો. હાથ ઊંચો કરવાનો હે. હા, જનોઈ ઊંચી કરો. તમાનો નિવેશયન મર્ત્યન મર્ત્યન ચ યે ધગલારે નાદે ભોજારે ભુવનાને પશન્ના. હા, હવે
ચાલો હવે નીચે મૂક્યું જનોઈ હવે જમણા હાથથી બે દાણા ચોખાના દાણા એના પર મૂકવાના છે અત્યાર સુધી આ સાધારણ દોરો હતો જનોઈ નથી આપણે પૂજા કરવાની એટલે આપણે સાધ્ય રાહ રાખવી. આપણે જમણા હાથથી બે દાણા જમણા નથી વચ્ચે આવીને ઉઠો વચ્ચે આવીને ઉઠો બીજા ભેગા દીકરીમાં બધું સ્મેલ કરો લા વિધિ આવે તો તમે જે આપણે જનોઈ લઈ આવ્યા હતા ને એ સાધારણ દોરો હતો જનોઈ સુંદર હવે એમાં જે મારા જે મંત્રોચ્ચાર કર્યા એમાં જે આપણે ભગવાનનું આવન સ્થાપન કર્યું ને એમાં 3 ઘાટ છે હવે જે જનોઈ પહેરો ને પછી આપણે એ શરીરને પવિત્ર કરે હાથ ઊંચો કરો ભગવાનને બતાડો ગાયત્રી મંત્ર જેને આવડતો હોય મનમાં બોલજો જેને ના આવડે ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમઃ પ્રણવાય નમઃ ભાગ્ય આવે જો માતા ઉપરથી માતા ઉપરથી જનોઈ ભૂદેવો સમજાવજો મારા એક હાથમાં માઇક છે માતા ઉપરથી અંદર લઈ જમણો હાથ અંદર નાખવાનો જમણો હાથ રાઈટ હેન્ડ ડાબોની જમણો હાથ બસ જમણો હાથ પ્રકાશભાઈ જમણો હાથ કેટલી વિધિ કરજો સભ્યો પવિત્ર પરમ પવિત્ર પ્રજાપતેય સહજં પુરુષતા આયુષ્મગ્ર પ્રતિમુંડ શુક્લ પાડવાના છે પહેરશો પેલા તો જ પાડજો નકર પછી લગ્ન સમય પૂરો થાય ને તો ભૂદેવનો કહેજો ઉતારી દેશે જમણી બાજુ ઘણા આપણા હરિભક્તો નિયમ પાળી પહેરે છે ચાલો હવે સાંભળતા આવજો જ્યારે જો આપણે ધોઈ અને પછી એને ટચ કરીને ઉતારવાનું અને આજે તમને આજનો દિવસ જ છો ને કાલે પાછા બદલી જશો જો 3 દિવસથી બેસવાનો છો ને જાતે જજમાનો એને જનોઈ ઉતારવાની નથી બાકી જે જોડી બદલવાની છે ને ભગવાનની સાધુ સંતોની બધે ગામના લોકોની અહીં તમે અત્યારે આ જગ્યાએ પહોંચાજો આ 7 દિવસ દરમિયાન જેટલું ભગવાનનું નામ કળશ પૂજનનો છે હવે વચમાં જરાક છાંટા નાખો ચંદનના કળશની વચમાં પવાલીની વચમાં પાણીની અંદર મધ્યે સમર્પયામિ વરુણાય નમઃ વરુણ દેવની પૂજન કર્યું હવે પાણીની વચમાં અબીલ પધરાવો ગુલાલ પધરાવો ફૂલ પધરાવો ચોખા પધરાવો હા અને જ્યાં મોટા કળશ છે ને મોટા કળશ મોટા કળશમાં ચોખા હવે એના ઉપર પછી સ્વેન સપ્રાણિ રૂપમજ્ઞો વ્યાધમ્માયઃ ના પુષ્પાણી સમર્પયામિ અને આપણા ખરેખર શાસ્ત્રના નિયમ પ્રમાણે જ્યાં કળશ પૂજન થાય ને ત્યાં શ્રીફળ ચાલો હવે એના ઉપર જરા ફૂલની પાંદડી મૂકી દો નાળિયેર ઉપર હમણાં ખાલી નાળિયેરની કળશની પૂજા આવે છે લગાડી રાખજો ઉપર મૂક્યા ફૂલ મૂક્યા ને ભગવાનને વંદન કરજો પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ ઓમ યાહ પરિનિર્જા પદા પાસે મોટા કળશ છે ને મોટા કળશ એમાં અંદર નાળિયેર ઊંચો કરી કંઈક દક્ષિણા પધરાવવાની છે રૂપિયાનો સિક્કો હોય કોઈન હોય કંઈક પધરાવજો ऋण दक्षिणाम समर्पयामि ऋण दक्षिणाम समर्पयामि ऋण दक्षिणा એટલે સોનાની દક્ષિણા રાજાઓ તેને પૂજા કરતા એ બધી આપણા દેવી દેવતાઓ આપણા હાથની અનામિક આંગળી સીધી લગાડી રાખો ભાઈઓ અને બહેનો બંને જણા હો હવે ભાઈને હાથ નથી લગાડવાનું વાટકીને હાથ લગાડો નકર કેસે બાજુમાં બેસાડી રાખે ભાઈને ભૂક્ષો તો સાગર સર્વે સપ્ત દીપા વસુંધર આપણે શું બોલ્યા તીર્થન દેહી દિવા કરવ આનો એટલે
સૂર્યનારાયણ ભગવાનનો તાપ છે ને, ભગવાનનો તાપ, એ પાણી બધું ક્યાં જાય? ભગવાનના મંડળમાં. એ તો આપણે સામાન્ય વસ્તુ સમજી શકીએ ને. 999 નદી છે, નદી બધી ક્યાં સમાય? દરિયામાં. દરિયામાંથી બાષ્પીભવનથી બધું પાણી ક્યાં જાય? ભગવાનના મંડળમાં. અને ઢોલમાં પધરાવી અને નાય અને પારદ પાણી કહેવાય. હવે પાણી આપણે કોણ આપશે? તો કે ભગવાન સૂર્યનારાયણ. બધે જણા હરિભક્તો જોજો અને ભૂદેવો જરાક બતાવજો ફરીથી, કારણ કે મુદ્રાઓ લોકો નહીં ફાવે. હવે સૌથી પહેલા બે આંગળી ઊંચી કરો. બે તીર્થાની આવાય. હવે ઈ આંગળી છે ને, આંગળી પાણીની વાટકીમાં બોલો. તમે કળશ ઉપર રાખો. મુખ્ય જજમાન કળશ ઉપર રાખો. બીજા 4 સરોવર: માન સરોવર, બિંદુ સરોવર, પંપા સરોવર, કચ્છમાં આવેલું નારાયણ સરોવર. આ બધે તીર્થોનું પાણી આ કળશમાં આવે. એમાં રહેલું જળ પવિત્ર થાય. પછી ભગવાન નીલકંઠ પંડિતની અવસ્થામાં જ્યાંથી નીકળ્યા, ક્યાંથી નીકળ્યા હતા? અયોધ્યાથી. સરયુ નદીમાં સ્નાન કરતા બધે તીર્થોનું પાણી આમાં આવી જાય એવી ભાવના કરજો. હાથ લગાડી રાખો, ભગત ટચ કરાવી રાખો. બધે તીર્થોનું પાણી આવ્યું, કળશનું પાણીમાં આવી ગયું. હવે હાથ હટાવી લો. હવે થોડીક મુદ્રાઓ કરવાની છે. મુદ્રાઓ ફરી પાછા ભૂદેવો જરાક સમજાવતા આવજો. સૌથી પહેલે આવશે, કેટલાય જણા એવા છે કે પૂજામાં કેટલી વાર બેઠા છે. અનામિકા હજી ધનુ મુદ્રા કરતા ના આવડી, બાકી બધું આવડી જાય. આ તો ભગવાન જાણે કેવી ને કેવી મુદ્રા બનાવે છે. દોઢી ડ્રાઈવે ચડી જશે તો પૂજા અટકી રહેશે. મૂકી દો તમારા વતી ભૂદેવ. હાલો હવે સામે આંકડો ભરાવો, ભૂદેવ બતાવજો. કવચ મુદ્રા પ્રદર્શિત. આ બધીને આવડશે જો. હા, કલશ મુદ્રા પ્રદર્શિત. કળશ મુદ્રા કરો તો મિડલ ફિંગર, તો થંબ બે ભેગા કરો આમ. હા, હવે આંગળી ખોલી નાખો. આ ભગવાન નો પકડ્યું છે લક્ષ્મીજીએ, ભગવાન વિષ્ણુએ લક્ષ્મીનારાયણને કમળ બહુ પ્રિય, અને આપણા ભગવાનને પણ ગુલાબનું ફૂલ. મુદ્રા કરજો, ચક્ર 4+4 ફિંગર. આ જો બધાને જપાતે આવડી ગઈ. આ વાળ વાતો થતો નથી, નકર ઓડી તાકાત ભલે ક્યાંથી? થોડા કામ કરો, આ તડકામાં બેસવું, આવ જાવ કરવી, એ આપણે કુદરતની દેવી શક્તિ આપણે પ્રાપ્ત થાય. 7 દિવસ આજુ બધે જ અનુભવ હશે. જેવા 7 દિવસ પૂરા થાય, 8મો દિવસ બેસે એટલે પછી તો નરનારાયણ દેવની પછી શરીરમાં દુખાવો ચાલુ થાય. ચાલો હવે યજમાન શ્રીઓ, એ પાણી બધું તમારા ડાબામાં લઈ લો. થોડું પાણી દબાવમાં લઈ લો. ચમચીથી થોડું પાણી દબાવમાં લઈ લો. ઉવાલીવાળા. તમારા પગના અંગૂઠાથી કરી હજી જો શરીરની શુદ્ધિકરણ આવે. હવે ઓ બધે દેહ શુદ્ધિ કરી. હવે કેનાથી નાવ છો? આ પાણી કોઈ સાધારણ નથી. 999 નદી આવી ગઈ, 7 સાગર આવી ગયા. પાણી છાંટો સામગ્રી ઉપર, બધે પવિત્ર કરો. આ પવિત્રો સુધી પૂજા પહોંચાડવી હોય ને તો એમને પૂજા પહોંચતી નથી. દેવમ ભૂતવા દેવમ જજે. દેવ જેવા થઈ કરી અને દેવની પૂજા થાય. ચાલો બોલો શ્રી નરનારાયણ દેવ. હવે તમે સવારથી ઘણો ટાઈમથી બેઠા છો. પૂર્તિ થાય પયસ્નાનમ સમર્પયામિ. બીજું આવશે નામ સમર્પયામિ વિદસ્નાનાંતે. ચોથું આવશે મધ અને મધથી. ભગવાન મધથી સ્નાન કરે છે. મધુ સ્નાન. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન. પયોદકી કૃતંચૈવ મધુચ સંક્રામૃતમ. પાણી ચડાવો. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. આચમનીયમ જલમ સમર્પયામિ. ખાલી ચંદન, પીળો પાવડર છે ને ચંદન, એ ચંદન કહેવાય. ચમચીમાં પાણી ભરવાનું, એમાં જરાક ચંદન પધરાવવાનું, એટલે પાણી કેવું થઈ ગયું? ચંદન વાળું. એ ચંદન વાળું પાણી ક્યાં ચડાવશો? ભગવાન ઉપર. ભગવાન ગણપતિને સિંદૂરનું કંકુનું ચંદન ચોક
કીધું ભરત ના ના બસ હાલે ओम अभिलंच गुलालंच जुवा चंदनमेव च पूजिता परमेश्वर आवજો ભગવાનને નવડાવ્યા ભગવાનને સાફ કર્યા આ અબિલ અને ગુલાલ એ શું જોઈ તૈયાર થાય સૌથી પહેલું કામ શું કરે મેકઅપ કરે ને મેકઅપ હવે તો કેટલા આવી ગયા 4G ને 5G ને એટલે આ રૂપાળા લાગે ભગવાન રૂપાળા તો છે વિશેષ લાલ ગુલાલ લડે એટલે જરાક એનું સ્વરૂપ સરસ થઈ જાય બહેનો પાણી લઈ લેજો પાણી આપણે નમસ્કાર કરો ભગવાનને પ્રાર્થના કરી જાઓ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ બોલો શ્રી ગણપતિ મહારાજની હવે ધ્યાનથી સાંભળજો અને સમજજો એને ભગવાનની મૂર્તિઓ હાથમાં લઈ અને સંતો સ્વામી આગળ તમે ચાલજો તમારી પાછળ મુખ્ય કુંડના જજમાન શ્રી રહેશે જય સ્વામિનારાયણ 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 બાયુ જરાક ઊંચાડજો બહેનો થોડાક ઊંચાડી જાજો સંતો આવશે એટલે પછી પાછા તમે તમારું આસન લઈ લેજો અને ત્યાં પણ થોડાક જગ્યા કરજો પ્રદક્ષિણા કરવા માટે સંતો આવે છે બહેનો જરાક ઊંચાડજો આ મોટું તમારું પાછળ સાઈડ કરી નાખો થોડાક ઊંચાડી જાઓ સ્વામિનારાયણ આગળ જરાક બે વોલેન્ટિયર ભાઈઓ ભૂદેવો બે જરાક આગળ રહેજો જરાક જગ્યા કરાવજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બહેનો સાઈડમાં આવી જાજો બહેનો બધે સાઈડમાં આવી જાઓ આ બેન અહીંયા ઉભા છે પૂજનની વ્યવસ્થા કરાવી આપજો પશ્ચિમ દ્વારથી પૂજન આવશે પૂજાની થાળી પંચપાત્ર આસન દબાણો કોઈ ગજમાન પાસે લઈ રાખી દે કોઈ પણ ગજમાન પાસે લઈ લેજો સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામીની ભેગો જગ્યા લેજો ભેગો સાઈડમાં આવી જાઓ સંપૂર્ણ બધા કહેતા હતા કે તમે ધનસુખને ઓર્ડર દઈ દીધો ઓર્ડરમાં એને એમાં ભરે કે નારાયણ સ્વામિનારાયણ 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 वैशाख मासे गौल पक्षे त्रयोदश्याम करिष्ये तिथि संकल्पः दाबात्मा संतोने चवावयामि स्थापयामि यजुर्वेदाय नमावयामि स्थापयामि सामवेदाय नमावयामि स्थापयामि अथर्वेदाय नमावयामि स्थापयामि नमावयामि स्थापयामि ओम सोमद्वारस्थ देवताभ्यो नमावयामि स्थापयामि गंधात् पुष्पाणिं समर्पयामि संतोने विनंती आत्मा पुष्पाणि समर्पयाम बोलो श्री स्वामिनारायण भगवाननी नर नारायण देवनी आत्मा फूल नमः पवित्र नमः पूजना
ગંધા પુષ્પાણી સમર્પયામિ. હવે આ મંડપની અંદર પવિત્ર સંતોના ચરણો અંદર થઈ રહ્યા છે. તો ભગવાનની પ્રાર્થના આપણું આ કાર્ય સફળ થાય. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. દેવતર સ્વામી જમણો પગ અંદર લઈ જમણો ખંભો ડાળજો અને બીજા સંતો પણ સન્માન સુવી રીતે આવે. હરિ ઓમ મહ સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત બોલો. સભોગુમ સર્વતસ્પતવા બેસના હતા પ્રોગ્રામમાં. પુરુષ એવેદગુમ ઓફિસે પડીએ કોઈ ડ્રાઈવર હોય તો મૂકી દે. સભાવ્યમ ઉદામતદ્વસે હા, હા, એ કહેતો તો મને સવારે. યદન્નેનાપિરોહતિ હેતાવાનસ્ય. વિષ્ણુ યાગના જે બે જે યજમાનશ્રીઓ છે, વિષ્ણુ યાગના મુખ્ય બે યજમાનશ્રીઓ એ પણ સંતો સાથે જોડાશે. ચાલો દીપ પ્રાગટ્ય દેવેન્દ્રભાઈ અને લીંબાણી. સ્વસ્તિક સ્વામી બોલતા હતા ને, સ્વસ્તિક એને પીઠિકા કહેવાય. સ્વામીજી એ ફૂલ દીવા પાસે મૂકી દીધો. હવે દીવાની જ્યોત પર જ્વલિત કરજો. ઓમ ચંદ્રમા મનસો જાતસો સૂર્યમાનસમોહા અગ્નિરજાયત. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન દેવની જય. હવે દીવાનું પૂજન કરજો. ફૂલવાળી પાંદડી રાખજો. ચંદનનો ચાંદલો કરજો. ફૂલ આગળ મૂકી દેજો. પૂજનાદે ગંધા પુષ્પાણી સમર્પયામિ. જીવન પૂજયત. દીવાની પ્રગટાવી પછી ત્યારબાદ દીપ નારાયણની પૂજા થાય. પૂજનાદે ગંધા પુષ્પાણી સમર્પયામિ નમઃ. ધૂપમાગ્રાપયામિ દીપકમ દર્શયામિ. હરિ ઓમ ચંદ્રમા મનસો જાતસો સૂર્યોદયત જ્યોતિર્માયુષ્યપ્રાણસમુખાદગ્નિરજાયત. હવે સંતોને પેલા બધે દીવાનું જરાક જોતને તક કરાવી લેવું. પછી થાળી સાઈડમાં લઈ લેજો. સર્વત્ર ભદ્ર મંત્ર જ્યાં સ્થાપન કર્યું એની આગળ સંતોને ઊભા રાખજો. હાથમાં ફૂલ અને તુલસીના પાન આપજો. ભગવાનનું 108 નામથી આપણે પૂજન કરશું. ત્યારબાદ સ્વામીના આપણે આશીર્વચન ગ્રહણ કરી અને સમસ્ત ગ્રામજન ખૂબ જ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણા માટે આ અતિ આનંદ અને ઉત્સાહની ઘડી છે. ઘણા બધા વર્ષોથી આપણે આવા પ્રસંગોની રાહ જોતા હોઈએ. આપણા ગામમાં 2 મંદિરો નવા થયા અને એ નવા મંદિરમાં શ્રી ઠાકોરજીની પધરામણી થાય એ માટે આપણે આ વિષ્ણુ યાગ કરી રહ્યા છીએ. અને એ વિષ્ણુ યાગ નિમિત્તે આજે આપણે ઠાકોરજીનો યજ્ઞશાળામાં પ્રવેશ કરાવ્યો છે. ત્યારે આ યજ્ઞશાળાની પવિત્રતાઓ સચવાય, જળવાય, એની મર્યાદાઓ આપણે સાચવીએ તો જે આપણે ધાર્યું હોય ને એ ફળ આપણને મળે. દરેક જગ્યાએ વિધિ વિધાન હોય છે. આ પ્રસંગ માટે ખાસ દેશ વિદેશથી આવ્યા હો તો બધાએ એમના નિયમ પ્રમાણે કામ કરતા હોય. આપણે ગાડી ચલાવી હોય તો સરકારે નિયમ બનાવ્યા, પ્લેનમાં બેવાના નિયમ બનાવ્યા. તો યજ્ઞના પણ કોક નિયમ હોય. હા હોય કે આપણે જેમ મજા આવે એમ કરી પડ્યા એ ના હાલે. અને જેમ મજા આવે એમ કરી પડ્યા તો હાલ્યું જાય પણ પકડાઈ જાય તો દંડે થાય. જેવા જગતના નિયમ છે ને એવા ને એવા અધ્યાત્મમય નિયમો છે. આ બધાએ વિધાન વિનાનું કાર્ય નથી થતું. અને જે મનમુખી કાર્ય કરે છે એને ફળ પણ એવું નથી મળતું કે જે વિધાન અનુસાર થયેલું હોય. તો અહીંયા માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા, આપણો આ પ્રતિષ્ઠા વિધિ સુખદ રીતે સંપન્ન થાય એ માટે આ યજ્ઞશાળાનું આપણું આયોજન છે. ભૂદેવ જે સૂચના દે ને એને તમે સાંભળી અને ઉતારજો, બહુ તર્ક ન કરજો. આપણે શું છે
આપણી બુદ્ધિ થોડી તર્ક કરવા વાળી વધારે હોય. તો તમે હમણાં સ્વામી કીધું ને 3 દિવસ દુઃખ સુખ સહન કરી લેજો. કદાચ થોડો ધુમાડો વધુ થાય તો જેટલો આંખમાં જશે ને એટલી આપણી દ્રષ્ટિ પવિત્ર થશે. બહુ જરૂરી છે. દ્રષ્ટિ જો નિયમમાં હોય, દ્રષ્ટિ પવિત્ર હોય તો આપમેળે ધીરે ધીરે અંતરમાં કચરો ઓછો થાય અને પવિત્રતા વધે. બીજી રીતે જો વાત કરું તો આ યજ્ઞનો ધુવાડો છે. એટલે યજ્ઞનો ધુવાડો છે ને એ સ્વાસ્થ્ય માટે પણ બહુ આવશ્યક છે, બહુ જરૂરી છે. ઘણી બધી સ્વાસ્થ્યની થેરાપી છે, એમાં એક આ અગ્નિની પણ થેરાપી છે, આ યજ્ઞની પણ એક થેરાપી છે. અને આજે ભારતમાં એવા લોકો પણ છે કે જે માત્ર યજ્ઞથી તમને સાજા કરી દે. તો આપણે એ યજ્ઞમાં બેસવા આવ્યા છીએ. બને ત્યાં સુધી શરીર સુખ સામું ન જોજો. અને એક મારો નમ્ર અનુરોધ પણ છે, તમે જેટલી વાર નીચે બેસી શકો ને એટલી વાર નીચે બેજો. પહેલેથી જ મનમાં નક્કી કરી લીધું કે હું ખુરશી વિના મને નહીં હાલે ને નહીં હાલે. તમે ટ્રાય કરજો, ટ્રાય. મારો આ કરબદ્ધ પ્રાર્થના છે. ભલે ન કરી શકો એટલે નથી, પણ હાવ જીવનની એમ કે દેખી દેખીને બાપા બેટા હું બેસી જાઉં એમ ન કરાય. સ્વાસ્થ્ય શરીર જ્યાં સુધી આપણને ટેકો આપે ને ત્યાં સુધી શરીરનો લાભ લેવો. પછી ટેકો ના આપે ત્યારે પછી આપણે ખુરશીનો ટેકો લઈ એમાં વાંધો નહીં. કદાચ કોઈ ખુરશી ઉપર બેઠા એનો વિરોધ નથી કરતો, તમે એમ ના માનજો સામે આમ કેમ કર્યા, પણ તમને જોઈને બીજા હોંશે હોંશે બેસી ન જાય ને એને ખાસ ખબર હોય, એ ન બેસી જાય. અને બીજી એક વિનંતી છે ભૂદેવોને પણ, ભૂદેવો કોઈ ખુરશી નહીં બે. મહારાજ ચોખ્ખું કહી દઉં, ભૂદેવ કોઈ ખુરશી નહીં બે. આપણે જો બેસશું તો આ યજમાનો બેસશે. અને ભૂદેવો જાણેલા એટલે આજે તમારી સમક્ષ એક વાત કરી દઉં. આ બેઠા છે ને જેની જે કાળી લીટી છે ને એ રુદ્રની છે, શિવજીની છે. પછી જે લાલ છે ને એ બ્રહ્માજીનું સ્થાન છે, બ્રહ્માજીની લીટી. અને ઉપર સફેદ છે એ વિષ્ણુનું સ્થાન છે. એટલે અહીંયા વિષ્ણુજી, બ્રહ્માજી ને મહાદેવજી બેઠા છે. પણ મહાદેવજી નીચે બેઠા છે ને આપણા પગ મહાદેવજીની સામે આવે તો મહાદેવજી ક્રોધાયમાન દેવતા છે, તમોગુણી. હવે શું હાલત કરશે તમે જોઈ લેજો. એ પ્રમાણે આ યજ્ઞની બાજુમાં કેવી રીતે બેસવું એ હવે તમારે નક્કી કરવાનું છે. મેં તો તમને કહી દીધું. આ સ્થાન 3 ઈ છે. નીચે છે મહાદેવજી છે, વચ્ચે બ્રહ્માજી છે અને ઉપર વિષ્ણુનું સ્થાન છે. આ 3 મેખલાઓ છે. આ યજ્ઞના જે 3 કલર છે એ નીચે તમોગુણ, રજોગુણ અને ઉપર સત્વગુણ છે. આ 3 ગુણના કલર છે અને 3 દેવતાના સ્થાનકો છે. તો આ દેવતાઓથી આપણે હાજા હોય તો ઉપર બેવાય કે ના બેવાય. એ મોદી સાહેબ આવ્યા હોય સ્ટેજ ઉપર અને મોદીથી 2 ફૂટ સ્ટેજ આપણું ઊંચું હોય તો એ પ્રોટોકોલનો કેટલો ભંગ થયો કહેવાય, એ રાજકારણીઓને ખબર હશે. તો આ દેવતાઓના સ્થાનક છે. તો જેનું પણ શરીર સ્વસ્થ હોય અને સાજા હો અને ટેકો આપી શક્યા વિના બેસી શકતા હો તો બેસજો. અને પછી જરૂર પડે તો ભલે બેસજો ખુરશી ઉપર, વિરોધ નહીં. પણ આ કેટલીક આપણને ખબર હોવી જોઈએ. તેવી ને તેવી રીતે મહારાજે જો ભૂદેવ સૂચના આપે ને તો ત્યારે સાંભળવી, ત્યારે બીજી પ્રવૃત્તિમાં અન્ય કાર્યમાં ન રહીએ. અને એની સૂચના પ્રમાણે જેટલા આપણે ચાલશું એટલું આપણે સુખ થશે. એની સૂચનાથી આપણે આપણી રીતે ચાલશું તો અવ્યવસ્થા થાય. તો આપણે સુખપૂર્વક શરીરના સુખ દુઃખને ન જોયા પૂર્વક ભગવાનને રાજી કરવાના ભાવથી આપણે આ વિષ્ણુ યાગમાં ભાગ લેવાનો છે. તો એક એક કાર્ય આપણા માટે બહુ સરળ થતા જાય અને આ વિષ્ણુ યાગના માધ્યમથી આપણે ભગવાનની મૂર્તિઓમાં પ્રાણ પૂરવાના છે. આ ભગવાનને પ્રગટ કરવા માટેનો યજ્ઞ છે. અહીંથી આપણા ગામમાં હવે ભગવાનનો પ્રાદુર્ભાવ થવાનો છે અને એ યજ્ઞમાં આપણને બેસવા મળ્યું છે. એટલે અતિ ઉત્સાહપૂર્વક આપણે કેમ દાન દેવામાં ઉત્સાહ હોય, દાન દીધા પછી પેરમણી લેવામાં ઉત્સાહ હોય, એનાથી પણ અનંત ગણો ઉત્સાહ આ યજ્ઞમાં બેસવામાં રાખવો. ઘણી વાર એમ હોય કે હવે બધા કીધું તો બેવું પડશે, એવું નહીં હોય. એમ આપણે બેવું છે એટલે આપણે બેઠા છીએ. ઘણા એમ કે હવે અમારા ઘરમાંથી કોઈ દેવાવાળો નથી તો હવે હું જઈને બે જાઉં એટલે એક દી પતી જાય. એમ નહીં, મારો વારો વધારવા ના આવજો. હા, હોંશે હોંશે આવવાનું. અને બેસવા માટે પડા પડીએ ને એમ ખુરશીમાં કે પટમાં એમ ઈ એ પાછી મારે માટે મુદ્દો એ.
બરાબર ને? એટલે બેસવા માટેની પડાપડી રાખજો. પણ ફરી કહું છું તમને, જેટલા તમે ભૂમિ ઉપર આસન રાખીને બેસશો સાજા હોય, આની પણ તમને ચોખવટ કરી દઉં, એટલું તમારા માટે વધારે ઉત્તમ છે ને શ્રેષ્ઠ છે. બીજી એક વાત કરી દઉં, જો આમ તો તમારા કપડાં હવે એવા થઈ ગયા સાધુ જેવા, હવે બધાએ ધોતી અને શાલમાં છો. હવે અમે ગરમી હે તો ઉપર ટી શર્ટ કે ખમીસ કે ખપશે તમને બધાને? હે, ઉત્તરીય વસ્ત્ર મહારાજ નહીં ગયા ભૂદેવ આપણે? મહારાજ ઉત્તરીય વસ્ત્ર બધાની જરૂર પડશે? ઉપર તમે શાલ નહીં ઓઢો? બધા ઉપોસ્ત્ર પછી એમાં જભા બધા પડ્યા હશે કે ઉતાર બધા કાઢી નાખશે ને? બધા બ્રાહ્મણો ઉપર આ એક ઉપોસ્ત્ર રાખશે. હરિભક્તો બધા કેમ કરશે? એ આમ ટી શર્ટ પહેરીને બેઠા હશે કે એની ઉપર શાલ દેશો? શાલ આવશે ને? સાંભળ્યું ને મહારાજ કહેરા, હો અમે ગરમી થાય રહી, તમારા માટે લાભનું કામ હે. હો, આ સૂચના દીધી હે ને? વાહ, જો પ્રવીણભાઈ કીધું સૂચના આપીએ તો ઉપરનું વસ્ત્ર તમે શાલ રાખજો. પછી બાયું બટવો લઈ આવશે, પર્સ બાયું પર્સ લઈ આવશે ને? મહારાજ કહેશે દક્ષિણા તો ક્યાંથી કાઢી દેશે એ. એટલે ભલે પર્સ લઈ આવજો, પણ પર્સ જોજો હો કે ગામડા વાળું ન હોય. મારે કહેવાનું એટલું જ હતું કે તમારા હાથમાં પર્સ હોય, કદાચ તમે ફોન લઈ આવ્યા હો તો ફોનનું કવર હોય, કોઈ લેધરવાળી વસ્તુ અહીંયા આવી ન જાય, બસ એનું અનુસંધાન રાખજો. આવી ઝીણી ઝીણી બાબતો છે, પણ આ બાબતો આપણા માટે અતિ આવશ્યક છે. એટલે શરીરના સુખને બને ત્યાં સુધી ઓછું જોઈને આપણે ભગવાનને રાજી કરવા છે. આપણે દેહભાવ ભૂલવાનો છે, આપણે આત્મભાવ કેળવવાનો છે. હું આત્મા છું તો બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મની ઉપાસના કરવાની છે. તો આ ઉપાસના થઈ રહી છે અહીંયા. તો આ ઉપાસના પદ્ધતિનું એક આહુતિ છે. ત્યારે આહુતિમાં આપણે બ્રહ્મરૂપ બની દેહભાવ ભૂલી અને ભગવાનને આહુતિ આપીશું તો ભગવાન આપણા ઉપર ખૂબ રાજી થશે અને આપણું કામ ખૂબ સરળ અને સાર્થક થશે. તો સરસ પવિત્ર ભૂદેવો મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન યુક્ત જે પ્રમાણે આપણને સૂચન આપશે એ પ્રમાણે આપણે આગળ વધતા જઈશું અને આ કાર્યમાં આપણે બધા સહયોગ કરતા જઈશું. કદાચ કોઈને ક્યાંય ન પૂછાય ને, ન સમજાય તો ભૂદેવને પૂછતા રહેજો અને પૂછીને કાર્ય કરતા રહેજો તો કાર્ય બહુ સુખદ અને સરળ રહેશે. આમાં જેટલા હરિભક્તો બેઠા છે એમની સેવામાં સ્વયંસેવકો પણ હશે. એ સ્વયંસેવકો પણ જે પ્રમાણે ભૂદેવ સૂચના આપી હોય એ સૂચનાનું અનુસંધાન રાખી અને કાર્ય કરશે તો કાર્ય વધારે સુખદ અને સરળ રહેશે. સરસ, આ બહુ સાચી વાત છે. બહુ મોટો પ્રસંગ છે અને પ્રસંગમાં આપ દૂર દૂર રહેતા હો, દેશમાં પ્રદેશમાં, તો બધાએ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હોય, તેમ છતાંય કોઈનું નામ ક્યાંક રહી ગયું હોય, ક્યાંક સરસ ચૂકથી નામ ચૂકાઈ જવાનું હોય અને તમે પધાર્યા છો તો તમે સામેથી કહેજો. અહીંયાના જે કંઈ કાર્યકર્તાઓ જે પ્રવીણભાઈ છે, કમિટી મેમ્બર્સ છે, એમને મળજો. યજ્ઞ સમિતિ છે, યજ્ઞ સમિતિને મળજો અને કહેજો કે ભાઈ મારે પણ એક દિવસ યજ્ઞમાં બેસવાનું છે તો વ્યવસ્થા થઈ જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ આપણે રહી ગયા હોય ને તો સામેથી આવીને કહેજો. આમાં ઓલું સંકોચ ન રાખજો અને મનમાં એવું પણ ન માનવાનું કે મને કાઢી નાખ્યો. માણસ હોય ને એ જ ભૂલ કરે, મશીન ઓછા કરે અને એ બધા માણે મશીન ઓછા હમણાં. એટલે માણસો હશે તો ક્યાંક ભૂલ થતી હોય તો આપણે રહી ન જઈને આપણે ખટકો રાખશું. કદાચ આપણે બહારથી આવ્યા હોય ને ક્યાંક નામમાં બારી જેવી થઈ ગઈ હોય એટલે રહી જવાતું હોય તો તમે સામે ચાલીને કહેજો કે મારે હજી એક યજ્ઞ બેસવાનું હોય, મારી માટે વ્યવસ્થા કરી આપો તો તમને પ્રેમથી બધી વ્યવસ્થા થઈ જશે અને અહીંયા સગવડ પણ સચવાઈ જશે. લો, ખૂબ આનંદ થયો. સરસ. પૂજ્ય સંતોએ ભલામણો જે કરી અને ભૂદેવોએ હવે જે કાંઈ ભલામણ કરે એ તમે આગલા 3 દિવસ એને માન્ય રાખી અને ચાલીશું. સહજાનંદ સ્વામી મહારાજ દરેક દૈસરાના હરિભક્તોને કોણ વાત જોવું? વાત જોવું હવે આપણા ગામના ગોસ્મિત મહારાજ
સજાતો હર્યરિચ તપશ્ચાત ભૂમિમતો પુરઃ તસ્માत् જગન્નાથ સર્વહૂતઃ સંપ્રેગમ લાલા મહારાજ દેશના ગામના લાલા મહારાજ યોગેશ મહારાજ ચક્રે વાયવ્યાના રમ્યા ગ્રામ્યા હવે બધા ભૂદેવ આવતા હોય છે લેન્સર બધા ભૂદેવ આવી જાજો જે આપણે આચાર્ય હોય ઉપાચાર્ય હોય ગણપતિ હોય બ્રહ્માજી હોય એ નિમાઈ ગયા છે અમગ્નં પુરુષમ ઉપર એક કોઈ પાકીટ ખોવાઈ ગઈ છે તો જો કોઈ ભાઈ બહેનને મળે તો અમારા સ્વયંસેવક ભાઈને બહેનને અથવા કમિટીમાં જમા કરાવે તો કોઈ ઉપર આપણા સ્વયંસેવક ભાઈની પૂજામાં હતા સફાઈ કરતા હતા જો કોઈને મળી હોય તો કમિટીમાં જમા કરાવે હવે ટૂંક સમયમાં સાતયોગી માતાઓ આવશે એટલે આપણે 108 નામની પૂજા કરશું બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન જય નરનારાયણ દેવની જય ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની જય ઉભા જ રહેવાનું છે ભગવાનના સન્મુખ ઉપજો ભગવાનની સ્થાપન આગળ ઓમ શ્રી કૃષ્ણાય ઓમ શ્રી વાસુદેવાય નમઃ ઓમ શ્રી નરનારાયણાય નમઃ ઓમ શ્રી પ્રભવે નમઃ શ્રી ભક્તિ ધર્માત્મને નમઃ શ્રી કૃષ્ણાય નમઃ ઓમ શ્રી નારાયણ ઓમ શ્રી ઘનશ્યામાય ઓમ શ્રી ધાર્મિકાય શ્રી ભક્તિનંદનાય ભટ્ટધરાય નમઃ ઓમ શ્રી શુદ્ધાય નમઃ રાધાકૃષ્ણ દેવતાય નમઃ સુપ્રિયાય નમઃ પ્રશાંતમૂર્તये નમઃ ઓમ નિર્દોષાય નમઃ અસુરગુરુવાદિમોહનાય પરમોહનાય નમઃ મહાવતાય નમઃ સાધુશીલાય નમઃ પ્રભુ એ જો આવી ન હોય તો ત્યાં પણ થોડાક કર્મ સ્વરૂપ ભૂદેવો પણ બની જાય નામયામિ સાધયામિ જયાય નમઃ જયાભ્યો નમઃ માતૃવાભ્યો નામયામિ સાધયામિ લોકમાતૃભ્યો લોકમાતૃમાવયામિ સાધયામિ ધૃત્यै નમઃ ધૃતિમાવયામિ સાધયામિ પુષ્ટે ઓમ જયંતાય નમઃ આભયામિ સાધયામિ ઓમ ઇન્દ્રાય નમઃ આભયામિ ઓમ સાધયામિ સંધ્યાય નમઃ આભયામિ ઓમ સાધયામિ વૃષ આભયામિ સાધયામિ ઓમ બૃહસ્પતકાય નમઃ આભયામિ સાધયામિ ઓમ યમાય નમઃ જ્ઞાય નમઃ આભયામિ સાધયામિ પિતૃભ્યો નમઃ આભયામિ સાધયામિ કૌમારિકાય નમઃ આભયામિ સાધયામિ સુગ્રીવાય નમઃ આભયામિ આભયામિ સાધયામિ ઓમ શેષાય નમઃ આભયામિ ઓમ સાધયામિ પાપાય નમઃ આભયામિ ઓમ સાધયામિ રોગાય નમઃ નમઃ આભયામિ સાધયામિ ઓમ ભલ્લારાય નમઃ આભયામિ ઓમ સાધયામિ સોમાય નમઃ આભયામિ ઓમ સાધયામિ ઉગ્રાય નમઃ સાધયામિ મહાપંચાય નમઃ આભયામિ ઓમ સાધયામિ વનમણે નમઃ આભયામિ ઓમ સાધયામિ સવિત્રાય નમઃ આભયામિ સાધયામિ ઓમ સવિત્રે નમઃ આભયામિ ઓમ સાધયામિ રાજલક્ષ્મણ્યై નમઃ આભયામિ સાધયામિ ઓમ રુદ્રાય નમઃ આભયામિ ઓમ સાધયામિ પૃથ્વીધરાય નમઃ આભયામિ સાધયામિ ઓમ ભૂતનાयै નમઃ આભયામિ સાધયામિ ઓમ ભૂતનાयै નમઃ આભયામિ સાધયામિ ઓમ પાપરાક્ષસ્यै નમઃ આભયામિ સાધયામિ ઓમ સાધયામિ અગ્નये નમઃ આભયામિ ઓમ સાધયામિ યમાય નમઃ આભયામિ ઓમ સાધયામિ નિરુતये નમઃ આભયામિ ઓમ સાધયામિ કુબેરાય નમઃ મહાકાલાય નમઃ આભયામિ સાધયામિ પિલિપિચ્છાય નમઃ આભયામિ સાધયામિ हेतुकाय नमः આભયામિ સાધયામિ त्रिपुरान्तकाय नमः આભયામિ સાધયામિ असिवेतालाय नमः આભયામિ સાધયામિ खेचराय नमः આભયામિ સાધયામિ कलवासिने नमः આભયામિ સાધયામિ ॐ वास्तुपुरुषाय नमः આભયામિ સાધયામિ બે દાણા ચોખાના મૂકી દેજો ઉપર છાંટશે કા પોતા ઉપર છાંટશે એટલે તમે સમજાવજો એને કારણ કે ગરમી ઘણી છે એટલે પોતા ઉપર છાંટશે પાણી
એ પાણીનો છાંટો ક્યાં છાંટવાનું છે? અહીંયા 5 કોડિયા જમાડજો અને સ્વાહા મોટેથી બોલજો. 5 કોડિયા પણ કેમ જમાડવાના છે? વટલીની આંગળીને અંગૂઠો. હાલો સ્વાહા બોલજો. ઓમ પ્રાણાય ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા મધ્યતો જલમ સમર્પયામિ. એકવાર પાણી મૂકજો. 1 ચમચી પાણી મૂકજો. 1 જ ચમચી. તો સાક્ષાત ભગવાનને બોલાવ્યા અને બેસાડ્યા આપણા દહીસરા મંદિરના આ પટાંગણમાં. દેવોનું સ્થાપન કર્યું તો ભગવાનને આગ્રહ કરજો, ફરીથી જમજો ને રાજી રહેજો. વળી ડાબો દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત બહુનામી ચરણ છરો જતા વંદો તોરી નારાયણ નર ભ્રાતા નિજ ગુણ તનુ ધારી પ્રભુ નિજ ગુણ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉત્તમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અણસઠ તીરથ ધરણી દર્શન કરશે પ્રભુજે દર્શન કરશે. કાળ કર્મ કી ત્રુટી કાળ કર્મ કી ત્રુટી હે હે મોક્ષાનંદ કહે મોક્તિ મોક્ષાનંદ કહે મોક્તિ ભૂદેવો પાણીની ધારાવળી કરી જાજો. યાનિકાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યંતુ પદિક્ષાયામ પદે પદે. દેવવંદનમ દેવવંદનમ. ડાબા હાથમાં થાળી લઈ જમણા હાથેથી ભગવાનને આરતી આપો. દેવવંદનમ દેવવંદનમ. ત્યાર પછી જમણા હાથમાં ચોખા રાખી શેષ ભગવાનનું ધ્યાન કરીએ. ઓમ સર્વેભ્યો નમઃ ઓમ શેષાય નમઃ. શેષમ આવાહયામિ. સ્થાપયામિ બે દણા ચોખા કુંડની ઉપર મુખાય મુખમ આવાહયામિ. સ્થાપયામિ અગ્નેય નમઃ. અગ્નિમ સ્થાપયામિ સ્થાપયામિ ઓમ વિશ્વ સ્થાપયામિ ઓમ ઇન્દ્રાય નમઃ. ઇન્દ્રમ આવાહયામિ. સ્થાપયામિ ઓમ પ્રજાપતે પ્રજાપતિમ આવાહયામિ. સ્થાપયામિ બસ ચોખા બે દણા જમણા હાથમાં લઈ લે. નો દ્વારિષ્ઠં જગન્ઘોષમિમં દધાતુ વિશ્વે દેવાસ ઇહમાદયન સામો. હાથમાં રહેલા ચોખા છે જે કુંડની 3 પારી છે ત્યાં બદલાવી દીધો. હાથમાં રહેલા ચોખા કુંડની 3 પારી ઉપર પધરાવી જાઓ. ચંદનનો ચાંદલો બીજાના ચોખાના. અને જો ચંદન વાટકામાં સુકાઈ ગયું હશે, પાણી પધરાવજો. જરાક પાણી પધરાવી ચંદન ભીનું કરજો. ચાંદલો કાપરો કર નમસ્કાર સમર્પયામિ. જેટલા વસ્તુ અનુસાર એના દરબાર હોય તો પુષ્પ લઈ લેજો મહારાજ. અથ પંચભૂસંસ્કાર યજમાન શ્રીઓ જમણા હાથની અંદર પાણી રાખજો. પાણી રાખજો. જજમાન શ્રીઓ જમણા હાથમાં પાણી રાખજો. પાણી ભલે જજમાન શ્રીઓ બધે રાખજો, પણ ભૂદેવો જે વિધિ કરશે ને એ કુંડના આજે મુખ્ય કુંડ જ્યાં 3 છે ને એમાં જ ભૂદેવો વિધિ કરશે. પણ ચાલો પશ્ચાત સંકલ્પ્ય દક્ષિણ હસ્તે પુષ્પમાં દર્ભપુંજમ આદાય ઓમ વિદ્વત્તાય દક્ષિણ પરિસમુહ્યા પરિસમુહ્યા એવં પરિસમુહનમ વિધાય કુંડાત પરિપૂર્વસ્ય ઈશાન્યમ દર્ભત્યાગમ પુષ્પત્યાગમ કુર્યાત. ઓમ ભૌમયવ જનેન પૂર્વવત દક્ષિણસ્થ આરભ્યોદગસ્તમ પશ્ચિમતઃ પ્રાંગતમ ભૌમયુદકેન ઉપેત તતતા ધૂમયુદકેન ઉપલિપ્ય. સર્વો લઈ લો. ઓમ પૂર્વવત દક્ષિણતઃ આરભ્યોદગસ્તમ પશ્ચિમતઃ પ્રાંગતમ શ્રુમૂલેન ત્રિરુરેકરમ કુર્યાત તતતા કુંડતઃ પાસુના મુદ્ધરણ વિદધત્યાત તતતા અનામિક અંગુષ્ઠાભ્યામ ઉદ્રુત્ય અભ્યુક્ષણમ ઉદકેન જલેન અભ્યુક્ષ્ય અભ્યુક્ષ્ય અભ્યુક્ષ્ય. ઓમ કુંડસ્થ દેવતા આહા
ओम इदं विष्णु विचक्रमे तो अग्रे अग्निं स्थापयेत जो दरेक कुंडમાં લાકડા કાષ્ટ જોતલ ઘી બસ થોડી વારમાં અરણી મંત્રથી અગ્નિ પ્રાગટ્ય કરીશું तो घर्षण मात्रेण अग्नि प्रज्वाल्यः અરે ચલો તૈયારી ભૂલ્યો આમ સામે દોરો બતાવી લેજો થોડુંક પાછળ સ્થાપન જે રીતે જરાક અરણીનું ધ્યાન રાખજો પાછળ સ્થાપનનું ધ્યાન રખાવજો એટલે જગ્યા જરાક ગોતી લો જરાક થોડીક મોકળા સાને ધર્માણે પ્રદમાન્યઃ સન્નઃ દેહ लक्ष्मीश्च बदल्याहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपवसिनो ज्ञानं ॐ मैकाणं सर्वलोकं मैकाणः ॐ नमो रघोरघोरा पापकाशिनी दयानस्रन्व सन्तमय गिरिसन्त विचाकसे शिवाङ्गे सर्वविजगलक्ष्मणकुसुमना असत धन्यो धराचे पराशुभ अरुण सुजो सर्वदिनीलग्रीवो विजयन्धनो
બનાવવાની તૈયારી કરી નાખજો. છાણામાં વાટું મૂકી કપૂર ઊભું રહે ને એટલે ઠરી જાય. તું ચાલુ રાખ તું હા. કોઈ પણ ભૂલ્યો અને એની પાછી હવેથી જગ્યાએ બતાવી દેજો. તો એ મુખ્ય ગુણમાં પ્રાગટ્ય થઈ ગયો. ભૂલ્યો પણ એ ગુણમાંથી એની બાજુના ભૂલે હોમનું કાર્ય ચાલુ કરશું. પ્રથમ એમાં ભગવાન નવગ્રહની આહુતિ આવશે. નવગ્રહ આપણા જે જન્માક્ષરમાં હોય ને નવગ્રહ ચોકતામાં ભગવાન શિવનું સ્થાપન જો અમે જ્યાં બેઠા ને અમે જ્યાં બેઠા છીએ એવા અમે લીલો કપડું બાંધ્યું. બધે ભક્તો દર્શન કરી લો. જ્યાં લીલો કપડું બાંધ્યું એ જો તમે સ્થાન ભગવાન શિવને ના આપો તો શ્વાસમાં બોલતો દેવા. આપણા દક્ષિણ મહારાજ પણ નરનારાયણ દેવ પણ આહુતિ લેતા નથી. ના સમીપ પર બધે કુંજમાં ઉભામાં આવે છે. ખૂબ સારો આપણે તમારી સામે બોક્સ દેખાય છે એમાં નવગ્રહ સમીપ આપ્યો છે. આવો થોડુંક જોઈએ. ને બધે જો બોક્સ ખોલશો ને એમાંથી અંદરથી લાકડીના ટુકડા નીકળશે. એ ટુકડાનો પૂજા કરવાની છે. યોને તમે ધીમે સમજી લેજો. સમજી ગયા છો જન્મનાથ બહાર કાઢી લેજો. ત્યાં જે બોક્સમાં નવગ્રહના એ ટુકડી છે એમાં સૂર્યપાન નવગ્રહોની આહુતિ આપશું. અને એટલું યાદ રાખજો કે નવગ્રહ ક્યારે જન્માક્ષરમાં ગ્રહ ક્યારે કોઈને નડતા નથી. મનુષ્યના કરેલા કર્મ જ્યારે આપણા સ્થાનમાં આવે ત્યારે આપણે એ જેવા કર્મો કર્યા હોય ને એ રીતે આપણે એના ફળ લેવા માટે આવે છે. ચાલો સાવધાન. હવે સૌથી પહેલા યજમાન શ્રીઓ ડાબા હાથની અંદર ચોખા રાખજો. સર્વ રાખી દેજો. કુંડ પાસેથી જો કોઈ અંદર આપણા હરિભક્તોને કોઈને મળે તો અહીંયા અમારી પાસે જમા કરાવી જજો. અને એ સોનું જો પટમાં સોનું કહેવાય ને તમારી ડીશમાં જગ્યા હોય તો ત્યાં બે દાણા ચોખા પધરાવવાના છે. અને ગુણ પારી ઉપર ચોખા છાંટતા આવજો. નવગ્રહ ભગવાનની સ્થાપના આવશે. ડાબા હાથમાં સૌ ભક્તોએ ચોખા લેવાના. હમણાંથી બે દાણા કુંડની પારી ઉપર મૂક્યા કરજો. ओम कलिंग दोषोद्भव कश्यप गोत्र रक्त वरुण भो सूर्य आवयामि આપયામિ
ओम इमं देव असपत्न घोषवतं महते क्षत्राय महते ज्येष्ठ्याय महते जानराज्याय भव आत्रेय गोत्र शुक्लवर्ण भो सोमम् आभयामि स्थापयामि ओम अग्निर्मूर्धा दिवः कुपतिः पृथिव्या अयम् गुरेता गुरुजिन्वते ओम अवंति देशोद्भव भरद्वाज गोत्र रक्तवर्ण भौ भौम आवाहयामि स्थापयामि ओम ओम मगध देशोद्भव आत्रेय गोत्र पीर्ण पीतवर्ण भौ बुद्धं आवाहयामि स्थापयामि ओम बृहस्पते अति दर्जो अरे हाद्युमद विभाति कर्तुमज्जाने खो यदि दयच वसरता ओम सिंधु देशोद्भव तेन सत्रमिन्द्रियं विपानगो शुक्रमन्दस इंद्र सेन्द्रिय ओम भूर्भुवस्वहं शुक्र सौराष्ट्र देशोद्भव काश्यप गोत्र कृष्णवर्ण भो शनिश्चर आवाहयामि स्थापयामि ओम कयान चित्र आभुवतो ते सदा हृदय सखा कया सोमर्जा अपेससे ओम अंतर्वी देश समुद्भव जमिनी गोत्र धूम्रवर्ण भो केतु आवाहयामि नमः स्कंदम आवाहयामि स्थापयामि ओम विष्णुवे नमः विष्णुम् आवाहयामि स्थापयामि ओम ब्रह्मणे नमः ब्रह्माणम् आवाहयामि अभो नमः अपः आवाहयामि स्थापयामि ओम पृथिव्यै नमः पृथिवीम् आवाहयामि स्थापयामि ओम विष्णुवे नमः विष्णुम् आवाहयामि स्थापयामि ओम प्रजापते नमः प्रजापतिम् आवाहयामि स्थापयामि ओम सर्पेभ्यो नमः सर्पान् आवाहयामि स्थापयामि ओम ब्रह्मणे नमः ब्रह्माणम् आवाहयामि ओम दुर्गायै नमः दुर्गाम् आवाहयामि स्थापयामि ओम वायवे नमः वायुम् आवाहयामि स्थापयामि ओम आकाशाय नमः आकाशम् आवाहयामि स्थापयामि ओम अश्विनीभ्यां नमः ओम अग्नये नमः अग्निम् आवाहयामि स्थापयामि यमाय नमः यमो आवाहयामि स्थापयामि ओम निरुते नमः निरुतिम् आवाहयामि स्थापयामि ओम वरुणाय नमः वरुणम् आवाहयामि स्थापयामि ओम वायवे नमः वायुम् आवाहयामि स्थापयामि ओम सोमायम् आवाहयामि स्थापयामि ચોખા બે દાણા જમણા હાથમાં રાખવાના ઓમ ગ્રહ ઊર્જા હુતયો વ્યંત વિતરાય મતિમ તેજા વિસ્પ્રિયા ઇન્દ્રાયત્વા દુષ્ટં ગ્રહણામે કતે જો નિરિન્દ્રાયત્વા ઓમ વિસુતો બુધસ્સ ઓમ ભગવતે નવગ્રહ મંડળ દેવતાભ્યો નમો નમઃ જમણા હાથમાં ચોખા મૂકી દે पश्चात यजमान हरिभक्तो जमणा हाथમાં પુષ્પની પાખડી ચંદન ચોખાવાળી કરી જમણા હાથમાં રાખજો કે દક્ષિણ બાજુમાં બ્રહ્માજીનું સ્થાપન કર્યું છે યજ્ઞ દ્રષ્ટા છે યજ્ઞ શ્રોતા છે કે યજ્ઞ ભગવાનનું ધ્યાન એ બ્રહ્માજી રાખે એટલે એક મુખથી જેમ કહેવાય ને કે 12 જ્યોતિર્લિંગ છે જ્યોતિર્લિંગના મુખ છે ઉત્તરની બાજુ ઉત્તર બાજુ હિમાલય પણ એક મુખ જ્યોતિર્લિંગનું છે દક્ષિણની કૃષ્ણ ભગવાનનું કે જ્યાં કૃષ્ણ ભગવાને અભ્યાસ કર્યો ગુરુકુળની અંદર એ શાંતિપની આશ્રમ તો કે ઉજ્જૈન નગરીમાં સ્થિત છે એ ઉજ્જૈન નગરીમાં મહાકાલેશ્વરનું મુખ કે ભૂત પ્રેત કાલને ભગવાન આવવા દેતા નથી એટલે બ્રહ્માજીનું ધ્યાન કરજો કે બ્રહ્માજી આ યજ્ઞની રક્ષા હરિભક્તોની રક્ષા એ તમે સ્વયં કરજો ત્યાર પછી ઈશાનની અંદર મહાદેવનું સ્મરણ કરીએ ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇખવે નમઃ ઓમ ભગવતે મહારુદ્રાય નમઃ રુદ્રમ ત્યાં ઉદયશ્રી એક હરિભક્તો પાસે સમય દુર્તિષ્ઠન યાદ આવ્યા એક કાષ્ટ નાનકડું હોય ને હાથમાં આપી દેજો તમારા ગામમાં તમારા આમંત્રણને માન આપી ભૂદેવો પધાર્યા છે એઓને આ ગામવાળાને સમૂહ દક્ષિણા દેવી હોય તો મંદિરના ટ્રસ્ટી અહીંયા કને બેઠા છે તો તમે એ ભૂદેવોની દક્ષિણા ત્યાં નોંધાવી શકો છો માસેને પાત્રમાં પાણી ભરાવી લેજો હવે હરિભક્તો તમે જ્યારે અગ્નિકુંડમાં સ્વાહાકારથી આહુતિ આપો ને તો બાજુમાં ટીપોની ચમચી પકડી લેવાની સર્વ રાખી દો યથા દેવતમ અસ્તુ
બસ તથા દૈવતમસ્તુ હજી એક ઘીની આહુતિ આવશે ઓમ ઘં ગણપતય સ્વાહા ઘં ગણપતય હવે 11 થી 21 દાણાની જ્યોતની આહુતિ આવી જોઈએ. એ રીતે આહુતિ આપવાની એટલે 11 દાણા કીધા એટલે 11 દાણા એ રીતે આહુતિ તમને સીધા હાથે આપવાની હો. ચાલો હરિભક્તો પ્રતિબાહુ રાજન્ય કૃતઃ અને કહેવાય ને કે બ્રાહ્મણ અગ્નિ એ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયા છે અને ક્ષત્રિય ભગવાનના ચરણમાંથી ઉત્પન્ન થયા છે. એટલે આપણે અગ્નિ છે એ સ્વયં ભગવાનનું મુખ છે. આપણે પ્રત્યક્ષ ભગવાનને આહુતિ જમાડીએ છીએ અને એની આહુતિ આપીએ તો સ્વાહા વચ્ચે આહુતિ આપણી પડવી જોઈએ તો જ ભગવાન આપણી આહુતિ સ્વીકાર કરે. જેમ આપણે જમીએ તો કોળીઓ મોઢામાં લઈએ છીએ પાછું બંધ થાય સ્વાહા. હવે નવગ્રહ ભગવાનની આહુતિઓ આવશે. એક મંત્ર અને 8 આહુતિ આવશે. હરિભક્તો 14 આહુતિ આપજો. હરિ ઓમ આ કૃષ્ણેન રજા ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે પતિ પૃથિવ્યાયમ ઓમ રીમ ભોમાય ઓમ ભોમાય ઓમ ભોમાય ઓમ ભોમાય ઓમ ભોમાય ઓમ ભોમાય સ્વાહા સ્વામી પ્રતિજાગૃહિતો નિષ્ઠા પૂર્તે સકસૃજે થામયંચ અસ્મિન સદસ્તે અધિપ્તસ્મિન ઓમ બુદ્ધાય સ્વાહા ઓમ બુદ્ધાય સ્વાહા ઓમ બુદ્ધાય સ્વાહા ઓમ બુદ્ધાય સ્વાહા ઓમ બૃહસ્પતે અન્યનજો અરેહત મુજે કો ઓમ બૃહસ્પતય ઓમ બૃહસ્પતય ઓમ બૃહસ્પતય ઓમ
तस्मात् स्वाहा। ओम यमाय ओम यमाय ओम यमाय ओमकार की रसमत से त्वाक्षित्यामि उन्नयामि समापयामि समोपदी ओम कालाय ओम अम्बे अम्बिके ओम दुर्गाय ओम दुर्गाय ओम ले जा ओम इंद्राय ओम तन्नो अग्ने तव देव पायुभिर्मधोनो रक्षतन् वश्चवन्ध्यास्तु ओम निरुतये ओम निरुतये ओम ईशानाय ओम अस्मे रुद्रामे हरा पर्वतासो भद्राद्यै वरहुतो ओम अनन्ताय ओम अनन्ताय ओम असंगो ओम ग्रहराज्यं प्रयच्छन्ति ग्रहराज्यं हरन्ति च अपि सर्वं त्रैलोक्ये सतरा भगवान स्वामिनारायण भगवानની માળા આવશે તો જવતલ અને ઘીની આહુતિ આપજો એક એક ટીપુંગીનું બેસંડાના જવતલના અને ધર્મનંદન મહાવિદ્યાય સાવધાન ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય 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 ઓમ અવતારિણે શ્રી
ડીશમાં પાણી મૂકી અને ચમચી રાખી દેવાની. યજમાન હરિભક્તોએ જમણા હાથમાં ચંદન ટકાવાળું પુષ્પ રાખવાનું. ચમચી રાખી કરી નિત્યનો સમલીલા કરતાય વિનાશી પ્રભુ ચરણે હણસઠ તીરથ ચરણે હોટી ગયા સે પ્રભુ જે દર્શન કરશે ભારત કરુણા બહુ વાલે મોક્તાનંદ કહે મોક્તાનંદ જય સદગુરુ સ્વામી. જાઓ આપીને વધિષ્ઠા યાદ કાળ નિજ પાપાની